ભરૂચ કોંગ્રેસમાં ફરી એકવાર ઉથલપાથલ સર્જાઈ છે। વર્ષો સુધી કોંગ્રેસમાં સક્રિય રહી નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે કાર્ય કરનાર શમશાદ અલી સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાએ કોંગ્રેસના આંતરિક મતભેદોને ફરી એકવાર ઉજાગર કરી દીધા છે। ભરૂચ કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારીને લઈ ચાલી રહેલ આંતરિક ખેંચતાણ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગઈ છે। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2માં કોંગ્રેસ દ્વારા શમશાદ અલી સૈયદને ટિકિટ કાપીને કુતબુદ્દીન ઉર્ફે કરણને મેન્ડેટ આપવામાં આવતા રાજકારણમાં અચાનક ગરમાવો જોવા મળ્યો છે। જોકે થોડા સમય પહેલા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પાર્ટીના નિર્ણયને સર્વોપરી ગણાવી સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી પાર્ટી પ્રત્યે વફાદારી દર્શાવવાની વાત કરી હતી, પરંતુ અંતિમ ક્ષણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને કોંગ્રેસની અંદરનો અસંતોષ અને હુસાતુસી ખુલ્લેઆમ સામે આવી ગઈ છે। શમશાદ અલી સૈયદ હજુ પણ જાહેરમાં એક જ વાતનું રટણ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તેમના માટે સર્વોપરી છે। તેમ છતાં અંતિમ ક્ષણે અપક્ષ તરીકે ફોર્મ ભરવાનું પગલું કોઈ પ્રકારની પ્રેશર પોલિટિક્સનો ભાગ છે કે પછી વ્યક્તિગત રાજકીય રણનીતિ, તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો ભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિવાદ અને રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને આવનાર દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોઈ ઉમેદવારી નહીં, આપણે તો પાર્ટીનો આદેશ સર આંખો પર મારી શહેર કોંગ્રેસ સમિતિ અને મારી કોંગ્રેસ પાર્ટી માટે હંમેશા એક કહી શકાય કે કાર્યકર્તા તરીકે પહેલેથી કોંગ્રેસનું કામ કરેલું છે। આજે બી કોંગ્રેસી જ છીએ, આવતીકાલ પણ કોંગ્રેસી જ છીએ। એટલે પાર્ટીનો આદેશ સર આંખો પર, પાર્ટી આગળ બી કીધું મેં, પાર્ટી મને કહેશે કે ખુરશી પાથરો તો ખુરશી પાથરીશું, અને પાર્ટી કહેશે કે કોંગ્રેસ પાર્ટીના મારા રાહુલ ગાંધીના બેનર લગાવો તો બેનર લગાવીશું। કોઈ એ તમને હમણાં બધું ખ્યાલ આવી જશે। હમણાં બી તમને એક જ વસ્તુ, પાર્ટીનો આદેશ સર આંખો પર, કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌ પ્રથમ છે, આજે પણ આવતીકાલે પણ।